તુલસીજીને પાણી ચડાવવાની સાચી વિધિ અને ચમત્કારી મંત્રો. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું તુલસી માતાના મહિમાની. જે ઘરમાં તુલસી માં હોય ત્યાં રોજ દૂર રહે, દરિદ્રતા દૂર રહે અને ઘરમાં ભગવાનનો આશીર્વાદ રહે. તુલસી શા માટે મહત્વપૂર્ણ? ગરુડ પુરાણમાં લખ્યું કે તુલસી એક પાનમાં આખી ગંગા નદીની પવિત્રતા રહેલી છે. જે ઘરમાં તુલસી હોય ત્યાં નકારાત્મકતા ક્યારેય રહી શકે નહીં. પાણી ચડાવવાની સાચી વિધિ. પાણી ચડાવતી વખતે સવારનું શુદ્ધ પાણી જમણા હાથથી ધીમે ધીમે ચડાવવું. આવતા દિવસો માટે પ્રાર્થના કરવી અને મંત્રો બોલવા. ચમત્કારી લાભ. આ મંત્રોનો જાપ કરવાથી ઘરમાં પૈસા રોકાતા થાય છે, તણાવ ઘટે, બાળકોમાં બુદ્ધિ વધે, પતિ પત્નીઓના મનભેદ દૂર થાય, નકારાત્મકતા શક્તિઓ દૂર થાય. આ બધું માત્ર 1 મિનિટની ભક્તિથી શક્ય છે. આ ભૂલો ન કરવી જોઈએ. તુલસી પર ક્યારેય શુદ્ધ વગર ન જાઓ. મંગળવારે અને રવિવારે પાણી ન ચડાવવું. રાત્રે પાન ન તોડો. આ ભૂલો પરિણામને ઓછી કરે છે. મિત્રો, તુલસી માત્ર છોડ નથી, તે જીવિત દેવી છે. ઘરમાં તુલસીની નિયમિત પૂજા કરો. જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. જય તુલસી માતા. જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરો. કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા લખવાનું ભૂલતા નહીં. જય તુલસી માતા.